નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અમીશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. લીલિયાથી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે. આવતીકાલે તારીખ 11/3/2026 ના રોજ લીલિયા મોટા તાલુકાના નાના લીલિયા ગામે સવારે 9 કલાકે સેવા સેતુનો કાર્યક્રમ નાના લીલિયા પ્રાથમિક શાળામાં રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમ લીલિયા મામલતદાર HB વાડા સાહેબના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમની અંદર લીલિયા તાલુકાના 13 ગામોને લાભ મળશે. લોકા ગામ, લોકી તેમજ ક્રાકચ, બોરિંગડા, પીપળવા, વાઘણિયા, બવાડી, બવાડા, ઇંગોરાળા, કુત્તાણા, ટીબડી, સેઢાવદર સહિતના 13 ગામોનો આ કાર્યક્રમ સમાવેશ કરવામાં આવેલ છે. તો આ સેવા સેતુ કાર્યક્રમમાં આ તમામ ગામોના અરજદારોની બહોળી સંખ્યામાં લાભ લેવા લીલિયા મામલતદાર HD વાડા સાહેબ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. વતી તાલુકા વિકાસ અધિકારી કિશોરભાઈ આચાર્ય દ્વારા પણ આ સેવા સેતુ કાર્યક્રમનો મોટી સંખ્યામાં લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે. આવતીકાલે લીલિયા તાલુકાના નાના લીલિયા ગામે સેવા સેતુનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. શું કહેશો કિશોરભાઈ? આવતીકાલ તારીખ 11/3/2026 રોજ લીલિયા તાલુકાના નાના લીલિયા ગામે સેવા સેતુનો કાર્યક્રમ રાખેલ છે. આ સેવા સેતુમાં ક્લસ્ટર બનાવેલ છે. જેમાં લીલિયા તાલુકાના લોકા, લોકી, ક્રાકચ, બોરીડા, પીપળવા, વાઘણિયા, બવાડી, બવાડા, ઇંગોરાળા, કુતાણા અને શેઢાવદર ગામનો સમાવેશ કરેલ છે. તો આ સેવા સેતુનો લાભ લીલિયા તાલુકાના આ દરેક ગામના લાભાર્થીઓ ત્યાં સ્થળ ઉપર મેળવે એવી આ બધાને વિનંતી કરું છું. અને જે આધાર કાર્ડની બાબત છે, રેશન કાર્ડની બાબત છે, પછી તમારા આવકના દાખલાની, વરિષ્ઠ નાગરિકનું પ્રમાણપત્ર, પછી જન આરોગ્યનું કાર્ડ છે, PMJYના કાર્ડ છે, આ તમામ સુવિધાઓ સ્થળ ઉપર નાના લીલિયા પ્રાથમિક શાળા ખાતે રાખેલ આ કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને સીધો જ લાભ આપવામાં આવશે. તો આપના માધ્યમથી આ ગામોના સર્વ લોકોને વિનંતી છે કે આ ગામે પધારી અને આનો લાભ મેળવે. નાના લીલિયા કઈ સ્થળ ઉપર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધીનો? નાના લીલિયા ગામે પ્રાથમિક શાળામાં આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધીનો આ કાર્યક્રમ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.